એક ઘરેલો દ્વાર બનાવ્યો. તો આજે સંતો ભક્તો માટે સંતો ભક્તો એક સુવિધા કરી. બેસવા માટે, પતરેલું પીવા માટે, પાણી જમવા માટે, ભોજન કોને સંતો ભક્તોએ કરી. આજે આપણે સંતો ભક્તો આપણે પણ કંઈક હતું, આપણી પાસે હાથી બી હતું, હાથમાં હતું, આપણે બી સોચ હતું. આજ હરિના નામમાં આપણે જોડાયા. આપણું વાલું કોણ લઈ ગયું? ભગવાન. સંતો ભક્તો, આ સંતો ભક્તોને વાલું કોણ લઈ ગયું? ભગવાન. તો આવી રીતે સંતો ભક્તો આજે હરિનો દ્વાર બન્યો. આંબા ગામની અંદર દેહથી સંતો ભક્તો આજે પધાર્યા. તો આ ભૂમિ માતા બી પવન થઈ ગઈ. સંતોનું પગલું પડ્યું, ભૂમિ માતા બી ખુશ થઈ ગઈ, ભગવાન બી ખુશ થઈ ગયા. આપણી અંદર આત્મા દેવ છે એ પણ ખુશ થઈ ગયા. તો આજે સંતો ભક્તોએ જેવી રીતે વર્ષા વર્ષે આપણે ભૂમિની અંદર અનાજ બોઈ તો ઉગીને બહાર આવે. આવી રીતે સંતો ભક્તોએ આપણી અંદર ઓર્યું છે. સંતો ભક્તો સત્સંગ. આપણે વેરી નથી જાજો, લીન જાજો, સાથે રાખજો, છોડી મતી દેજો. ક્યાં સુધી કામ લાગશે? આજની વસ્તુ લીધેલી છે એ ક્યાં સુધી? 7 અવતાર આત્મા આવશે ત્યાં સુધી સાથે રહેશે. સંતો ભક્તો આ કોઈ ધન તમન ઢગલા મળી જાય, શાંતિ મળી જાય, ખૂન મળી જાય, મકાન મળી જાય, પકાન મળી જાય, આવું કામ નહીં કરે સંતો ભક્તો. એ શું કહેવાય કે સત્સંગ. મનકને સુધારવા માટે કોઈ સમાન નથી દીધો. લાકડું વાંકું હોય એને કોણ સુધારે? કોરાડો. અને મનસ વાંકું હોય એને કોણ સુધારે? સંતો ભક્તો સત્સંગ. આજ આપણે બધા પધાર્યા, સુધર્યા તે રહ્યા. ની સુધરતા તો આ સંસાર બી બેઠો. તો આજ આપણી કાનની અંદર બધું ગી, આપણી અંદરનો પાપ હતો એ દૂર ભાગી ગયો. સંતો ભક્તો તો આને માટે આજ આ ફૂલના ઢગલા ચડાયા ને ભગવાનને, તો ભગવાન રાજી નહીં થાય. સંતો ભક્તો બધા ધ્યાન કરજો. પણ આપણી અંદર જે ભૂલ પડી છે, ભૂલ એ ચડાવતો ભગવાનને, તો ભગવાન રાજુ થઈ જાય. સંતો ભક્તો ભૂલ પાછા બીજ નથી જાજો, ભૂલ ચડાવી જાજો. આને માટે સંતો ભક્તો પધાર્યા છે. તો હવે આપણે થોડીક વાર ભગવાનને બોલાવી અને પછી થોડીક વાર આપણે સત્સંગ સાંભળશું. ભગવાનને 2 આંખ આપી છે, આંખ બંધ કરી પછી બોલવાનું. ભગત બકાળી શબ્દને વાહ